નમસ્કાર મિત્રો, ઊંઘી તો નથી ગયા ને? જાગો છો ને? તો જોજો હો, ઊંઘી ના જવાય. હજી આપણે મહાકાલ વિશે પરિચય મેળવવાનો બાકી છે હો. મહાકાલ જ્યોતિર્લિંગ એટલે દક્ષિણમુખી જ્યોતિર્લિંગ. દક્ષિણ દિશાના સ્વામી કોણ? યમરાજ. યમરાજને કાળના સ્વામી પણ કહેવામાં આવે છે. તેથી જ આ મંદિરનું નામ મહાકાલ મંદિર પાડવામાં આવ્યું છે. આ મંદિરને 3 ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. સૌથી નીચેનું ખંડ એટલે મહાકાલ, વચ્ચેનું ખંડ એટલે ઓમકારેશ્વર અને સૌથી ઉપરનું ટોચ પરનું ખંડ એટલે શ્રી નાગચંદ્રેશ્વર દેવ. આ નાગચંદ્રેશ્વર દેવના દર્શન માત્ર વર્ષમાં એક જ વાર, એ પણ નાગપંચમીના દિવસે જ થાય છે. તો મિત્રો, આપણે દેવી દેવતાઓની આરતી તો દીવાઓને પ્રકાશિત કરીને જ કરીએ છીએ, પરંતુ મહાકાલની આરતી તો ભસ્મ દ્વારા કરવામાં આવે છે. આ ભસ્મ ક્યાંથી લાવવામાં આવતું હશે? આ સવાલ તમારા બધાના મનમાં થતો હશે. આ ભસ્મ સ્મશાનમાંથી લાવવામાં આવે છે. અત્યારે તો આ ભસ્મ પીપળના પાન, ઝાડના પાંદડાઓ, પલાશ અને છાણાને બાળીને તૈયાર કરવામાં આવે છે. આકાશે તારકલિંગમ પાતાલે હાટકેશ્વરમ. આકાશે તારકલિંગમ પાતાલે હાટકેશ્વરમ ભૂલોકે ચ મહાકાલો લિંગમ ત્રય નમોસ્તુતે. કહેવાય છે કે આકાશમાં દેવતાઓ તારકલિંગને, પાતાળમાં નાગ હાટકેશ્વરને અને મૃત્યુલોક પર મનુષ્યો મહાકાલને પૂજે છે, મહાકાલને પૂજે છે. તો મિત્રો આપણે મહાકાલ મંદિરની નજીક જ 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ એટલે હરસિદ્ધિ માતાનું મંદિર. આ મંદિર મહાકાલ મંદિરની નજીક જ આવેલું છે. જો મિત્રો તમે મહાકાલ મંદિરે દર્શન કરવા જાઓ ને, તો આ મંદિરમાં દર્શન કરવા જવાનું ભૂલી ન જવાય હો. અત્યારની નગરી એટલે ઉજ્જૈન નગરી, પરંતુ ઉજ્જૈન નગરીને પ્રાચીન સમયમાં કઈ નગરી તરીકે ઓળખવામાં આવતી હતી? કોઈને ખબર છે? આ નગરીને અવંતી નગરી તરીકે ઓળખવામાં આવતી હતી. આ અવંતી નગરીના રાજા કોણ? વિક્રમાદિત્ય. કહેવાય છે કે વિક્રમાદિત્યના શાસન બાદ કોઈ પણ રાજા અહીં રાત્રિ રોકાણ કરી જ શક્યો નથી. જો કોઈએ પણ રાત્રિ રોકાણ કરવાનો પ્રયાસ કર્યો હોય તો તે બીજે દિવસે તો ઉપર જ હોય છે. ઘણા રાજાઓએ અહીં રાત્રિ રોકાણ કરવાનો પ્રયાસ કર્યો છે, પણ તે બીજે દિવસે તો ઉપર જ હોય છે. ઘણા કોઈ પ્રયાસ જ નથી કરતું. એ પછી રાજાઓ હોય, મુખ્યમંત્રી હોય કે મહામંત્રી હોય, કોઈ પણ પ્રયાસ નથી કરતું. जब मेरे महाकाल मेरे साथ है, जब मेरे महाकाल मेरे साथ है, तो चिंता किस बात की. तो મિત્રો, તમારો એક હાથ ઊંચો કરો, તો ભગવાન આપ્યો હોય તો કરો, બીજો હાથ પણ ઊંચો કરો અને સૌ મારી સાથે બોલો, જય શ્રી મહાકાલ, જય જય શ્રી મહાકાલ, હર હર મહાદેવ અસ્તુ.